જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી. વિરોધ પક્ષના વિરોધની વચ્ચે માહોલ ઉગ્ર બન્યો. અનેક કામો અંતર્ગત ચર્ચા કરવામાં આવી, પરંતુ મહિલાઓનું સન્માન ન જાળવવામાં આવ્યું તેવી પણ વાતો વહેતી થઈ છે. એટલે કે મહિલાઓનું અપમાન થઈ રહ્યું હોય તેવી એક અપડેટ સામે આવી છે. વડોદરા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી, જેમાં પ્રશ્નોત્તરી માટે 1 કલાક ફાળવવામાં આવ્યો. પ્રશ્નોત્તરી માટે વિરોધ પક્ષે પ્રશ્નોને શરૂઆત કરતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે ચકમક થઈ, જેમાં વિરોધ પક્ષના નેતાઓએ મહિલાઓનું સન્માન નથી જાળવ્યું. અને આ સામાન્ય સભામાં શિક્ષણ, બાંધકામ સમિતિ તેમજ સિંચાઈ વિભાગના પ્રશ્નોને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા પણ મળ્યું છે. ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખે વચ્ચે રહી મામલો શાંત પાડ્યો છે. ત્યારબાદ ફરી એક વખત સભા અને તમામ કામોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. કાર્યક્રમ છે એની ચર્ચા કરી હતી અધિકારીએ મારી સાથે કે આ તારીખે કાર્યક્રમ છે. આ પ્રાથમિક બાળકો 1 વાગ્યાના આજની પ્રાથમિક પૂર્ણ કરી દઈશું. હું આપને એવું કહું છું કે આજે ના લઈ શકીએ આપણે આજની સભામાં લઈ શકે દરેક વસ્તુ તમે કહો અને તમારા સમય અનુકૂળતાએ લઈએ. તમે ધારો કે એવો અભિનય રાખો કે અધ્યક્ષસ્થાનેથી લો, અધ્યક્ષસ્થાનેથી લો. અમુક વસ્તુ નાણાકીય વસ્તુ હોય જે અધ્યક્ષસ્થાનેથી ના લેવાતું હોય તેમાં વિચાર વિમર્શ કરીને લેવાનો હોય તો આ વિષય પર અમે વિચાર વિમર્શમાં ચાલુ જ છે અને વહેલામાં વહેલી તકે જેટલા 500 ને આસપાસ આંગણવાડી કેન્દ્રો બાકી છે એને અમે લઈ દેવાના છે. લેટર આપે એટલે જરૂરી નથી મારે પણ વિચાર વિમર્શ કરવાનો. નાણાકીય મેં તમને કીધું કે નાણાકીય તમે ગેરમાન્યતાનો સવાલ છે. હું એવું કહું છું કે તમને અધિકારી સભા પહેલા તમને એજન્ડા નીકળતા પહેલા લેટર આવે છે, એ લેટર તમે એજન્ડામાં સમાવતા નથી એટલે પછી મને એવું કહો છો કે મારા અધ્યક્ષસ્થાનથી લઈ શકાય એવું? એ છે ને મારે ચર્ચા વિચાર નાણાકીય વ્યવસ્થા હોય એટલે મારે ચર્ચા વિચારણા કરવી પડે. દરેક વસ્તુ એ જ કહી છું કે તમે ધારો કે આગળ રાખો કે અધ્યક્ષસ્થાનેથી લો, એવું કોઈ જરૂરી નથી. મારે પણ એમાં આગળ જવાબ આપવાનો હોય છે. મારે બી બેનની સાથે ચર્ચા વિમર્શ કરવાનો હોય છે અને પછી એનો નિર્ણય લેવાનો હોય કે દરેક વસ્તુ તમે કહો કે આજે અધ્યક્ષસ્થાનેથી લઈ લો. એ જરૂરી નથી કે તમારા સૂચનો અમે દરેક વખતે અધ્યક્ષસ્થાનેમાંથી લઈ લઈએ. બાકી છે તો આપણે આજે એનું આયોજન કરી શકીએ. આપણા સૂચન પહેલા આના વિશે અમારી ચર્ચા થઈ રહી છે. આઈસીડીએસ વાળાએ અમને લેટર પણ આપ્યો છે અને એના માટે અમે પ્રયત્નો કરી જ રહ્યા છીએ. કે ભાઈ આપણે આ વર્ષે આપણે શાકભાજીનું વાવેતર કરવાનું છે. કેમ? કપાસનું વાવેતર નથી કરવાનું. કેમ? કે આપણા જે કારોબારી અધ્યક્ષ છે જિલ્લા પંચાયતના એક ખેત પેદાશોના વેચાણ કરવા માટેનું બજાર બનાવી રહ્યા છે વડોદરામાં 60 કરોડ રૂપિયાનું. આજે 51 રૂપિયો એ 60 કરોડમાંથી એ જગ્યામાં બનાવવા માટે ભાઈ તમે કાર્યવાહી કરી? ઓ જવાબ આપો તમે કેમ ના કરી? અમારી પાસે એનો આખો પ્રોજેક્ટ તૈયાર છે, પરંતુ 7 કરોડ રૂપિયામાં એ પ્રોજેક્ટને અમલ થઈ શકે તેમ નથી. માન્ય સરકારશ્રીમાં અમે દરખાસ્ત મોકલેલી છે. બાકી વધુ નાણાકીય જોગવાઈ સરકારશ્રી પાસેથી લઈ અને એ અમે જે કહીશું એ કરવા પ્રયત્ન કરશું જ. પરંતુ આપણે અગાઉ કહ્યું વારંવાર ફરીથી કહું છું કે જિલ્લા પંચાયત એ સરકારશ્રીની યોજના, સરકારશ્રીની બાબતોને જોડતી કડીરૂપ હોય. અમે એ 7 કરોડ નહીં પણ વધુ જે અમારી પાસે પ્રોજેક્ટ છે એ સંપૂર્ણ પૂરો થાય એ માટે પ્રયત્નશીલ હતા છીએ, રહેવાના છે. પરંતુ આપ એવું સ્વીકારો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર 100% જન સુધી વિકસિત ભારત બનાવવા માટે જે કામ કરી રહી છે એ ઘણા સારા કરી રહી છે અને માટે આપ જ્યારે સામે ચૂંટણી દેખાઈ રહી છે ત્યારે એક પ્રશ્નો સંતોષકારક મારા અધિકારીને આપેલા છે. તેમ છતાં પૂરા પ્રશ્નો ઉપસ્થિત કરી અને સભાને ગેરમાર્ગે દોરી અને આપ આપનું અસ્તિત્વ સમગ્ર જિલ્લામાં બતાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છો એ યોગ્ય બાબત નથી. આપ પણ જવાબનો યોગ્ય અભ્યાસ કરો એ આપને વિનંતી છે. આ સાહેબ આપ અધ્યક્ષ જવાબ છે. એ કેટલી જગ્યાઓનું એક્રોચમેન્ટ થયેલું છે? આપણે ફેન્સિંગ કરવી છે, કેટલી જગ્યાઓનું એક્રોચમેન્ટ એટલે જ આપણે કહું છું કે જે આપણા અધ્યક્ષશ્રી જવાબ આપી શકે તેવા ન હોય એવા સમય તમારે તૈયાર થઈને આવવું પડે જવાબ આપવા માટે. અધિકારીઓ જવાબ આપવા જરૂર નથી. એટલે આપણે કહું છું ના જવાબ મળી ગયો. મારો પેટા પ્રશ્ન છે આપણે ફેન્સિંગ આપણે જે ફેન્સિંગ બનાવવા જઈ રહ્યા છે એટલે જ આપણે ફેન્સિંગ કરી રહ્યા છીએ કે ત્યાં દબાણ ના થાય. એ જે આપણે બજેટમાં જોગવાઈ એટલા માટે કરી કે આપણે જે એમને લેખિતમાં જવાબ આપ્યો તો એ લેખિતમાં જવાબ મળેલો છે. જેના પ્રશ્નોના જવાબ એકના ટાઈમ કરવા માટે ના હોય એટલે પેટા પ્રશ્ન પૂછવામાં લાયક નથી એમ? એ તો કીધું ને એટલા માટે જ આપણે ફેન્સિંગ કરી રહ્યા છીએ. આ બજેટમાં જોગવાઈ એટલા માટે કરી હતી કે આપણી જે જગ્યાઓ છે એમાં દબાણ ના થાય અને એક બે જગ્યા હતું એ દબાણ હટાવી લેવામાં
લેન્ડલાઇનની ફરિયાદ કરી પ્રમુખ શ્રી આપણે પણ એ સાથે રાખી પણ કરવાની જરૂર નથી પણ કે સભાખંડ બેસીસ ખાલી થઈ ગયું પછી શું કામ કરવાની છે કે તમે જગ્યા? હમણાં સભા પછીના રાજુભાઈ લઈ જાઓ હળનીમાં આ રાજુભાઈ હળની લઈ જાઓ હળની જગ્યામાં કેટલું એક્રોચમેન્ટ છે રાજુભાઈ જરા બતાવો જો ટાઈમ હોય તો મને લઈ જાઓ મને ત્યાં આ તો આપણે જવા તૈયાર છે કમલેશભાઈ અમે બધા આ જાઓ ત્યાં જાઓ જુઓ તમે કેટલું એક્રોચમેન્ટ છે 7 કરોડ રૂપિયા જિલ્લા પંચાયતને ફાળવ્યા બજેટમાં તેમ છતાં ખેડૂતો માટેનું એક બજાર ઊભું કરી શક્યા નહીં એટલે અધિકારી સાહેબે જવાબ આપ્યો કે સદર રકમમાં કોઈ ખર્ચ થઈ ન હોય ડિપોઝિટ સબમિટ અપીલ કરેલ હતી જે બાબતે વહીવટી કારણોસર આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જેથી ખર્ચ થઈ શકેલો નથી. હવે મારો સાહેબ અશ્વિનભાઈના અધ્યક્ષ સાહેબનો મહત્વનો પ્રશ્ન છે સાહેબ કે 1 વર્ષ સુધી કોર્ટ બંધ થઈ જાય સાહેબ 1 વર્ષ સુધી કોર્ટના લોક વાગી જાય એક પણ તારીખ ના પડે તો સાહેબ એ જે પક્ષકારો હોય એ ન્યાય લેવા માટે ક્યાં જાય કેમ કે જિલ્લા પંચાયતની જે વિવાદ સમિતિ સાહેબ છે કે ગ્રામ પંચાયતમાં કોઈ ઠરાવ થાય તાલુકા પંચાયતમાં કોઈ ઠરાવ થાય તો એ ઠરાવ સામે કોઈ તાલુકા કોર્ટમાં જિલ્લા કોર્ટમાં કે હાઈકોર્ટમાં ડાયરેક્ટ ના જઈ શકે એ વ્યક્તિ નારાજ થઈને વિવાદ સમિતિમાં અપીલ દાખલ કરવી પડે એવો નિયમ છે એને 30 દિવસમાં અપીલ દાખલ કરવી પડે અને એ અપીલ સમિતિના ચેરમેન શ્રી કોણ હોય કે પ્રમુખ શ્રી એના સભ્ય કેટલા હોય તો કુલ 5 સભ્યો હોય તો એ જે અપીલ સમિતિની જે મીટિંગ બોલાવવી જોઈએ એમાં ખાસ અધ્યક્ષશ્રીએ કાળજી લેવી જોઈએ. તો મેં જે પ્રશ્ન પૂછ્યો કે વડોદરા જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં કુલ કેટલા સભ્યો છે અપીલ સમિતિની મીટિંગ સને 2025 ના વર્ષ પંચાયત દરમિયાન કેટલી વાર મળી કઈ તારીખે મળી અને કુલ કેટલા કેસ પેન્ડિંગ છે તો સાહેબ જવાબ એવો મળ્યો કે છેલ્લી મીટિંગ તારીખ 23/9/2024 ના રોજ મળી આજે 22 તારીખ છે આજે 22 તારીખ કાલે 23 તારીખ એક વર્ષ કાલે પૂરું થશે એક વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતની અપીલ સમિતિની એક પણ મીટિંગ મળી નથી. આ એક વડોદરા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં તમે જોઈ રાખો રેકોર્ડ ચેક કરજો તમે આખા જિલ્લા પંચાયત ચર્ચા સિસ્ટમમાં આવી ત્યારથી આજ દિન સુધીમાં આ પ્રથમવારનો એક શરમજનક એક કિસ્સો કહેવાય ને કે તમે એક વર્ષથી અપીલ સમિતિની મીટિંગ નથી બોલાવી. અશ્વિનભાઈ તમે તો વકીલ સાહેબ છો ના બોલાવી લો વાંધો નહીં હવે બોલાવી લેશો કારણ કે મેં પ્રશ્ન પૂછ્યો પછી એજન્ડા નીકળી ગયા. આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. તેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી તેમજ 15મા નાણાં પંચ અંતર્ગત જે વિકાસના કામો છે તેને પ્રાથમિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી તેમજ રેતી કંકા અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી તેમજ ગંભીરા બ્રિજમાં જે મૃતકો પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે. આવી જ રીતે વિવિધ વિકાસના કામો માટે પ્રાથમિક તેમજ વહીવટી મંજૂરી આપવાનો કાર્યક્રમ આજે સભામાં વિષય હતો. કોંગ્રેસ વિરોધ કરી રહ્યું હતું આપે પણ આપણું રુદ્ર સ્વરૂપ બતાવ્યું કેમ તમારે રુદ્ર સ્વરૂપ આવી બતાવવું પડે? વિકાસના કામો સમયસર પૂર્ણ થાય છે એની તકેદારી અમે પણ રાખીએ છીએ. વિપક્ષને એક મુદ્દો છે કે કઈ રીતે સામાન્ય સભાને ગેરમાર્ગે દોરવી એ માટે એ લોકો દર વખતે રજૂઆતો કરતા જ છે જે પાયાવિહોણી છે. સામાન્ય સભામાં દરેક વિષય પર અધિકારીગણ પણ પોતાના અભિપ્રાય આપતા જ હોય છે અને દરેક વસ્તુ એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અમારો પણ અભિગમ છે અને અમે એ પ્રમાણે કામ કરી જ રહ્યા છીએ કે દરેક કામ પોતાના સમય મર્યાદામાં પૂર્ણ થાય. બેન આજની સામાન્ય સભામાં અમે જોયું છે કે મહિલાઓનું ખાસ અપમાન થયું છે તો હવે આ પ્રકારની ઘટના હવે ના થાય એ બાબતે ધ્યાન દોરવામાં આવશે. સામાન્ય સભામાં મહિલાનું અપમાન વિરોધ પક્ષની એક માનસિકતા છે કે મહિલાઓને આગળ ના વધવા દેવું જોઈએ. જ્યારે મહિલા પોતાના મંતવ્ય વિચારો જે ત્યાં જુઓ તમે એક જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હતા જે પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના નેતાએ એનો ખૂબ જ વિરોધ કર્યો. એ તો એની માનસિકતા જ દર્શાવે છે કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ મહિલાઓને કોઈ પણ રીતે આગળ કરવા માંગતી નથી. પણ આજે વડોદરા જિલ્લાની દરેક ચૂંટાયેલી બહેનો પોતાના પગ પર સક્ષમ છે અને એ દરેક પ્રશ્નનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે. અને ફરીથી આવો કોઈક વિરોધ પક્ષના નેતા મહિલાઓ માટે એક મહિલાની અપમાન કરે એ અમે ક્યારેય સહન નહીં કરી લઈએ.
વિરોધ પક્ષની આ જ માનસિકતાને લઈને એ લોકો આખી જિંદગી વિરોધમાં રહેશે. હું મીડિયા માધ્યમથી સ્પષ્ટ કરું છું કે જ્યારે મારી બહેનો બોલવા ઊભી થાય ત્યારે જ એ વિરોધ કરે અને એમની જે માનસિકતા વર્ષો જૂની છતી કરે અને માનો કે નજીક ચૂંટણી આવે એ ખરેખર રચનાત્મક રીતે જિલ્લા પંચાયત ચલાવવામાં સહકાર આપવાનો હોય તો બજેટની જોગવાઈઓ વર્ષો 2 વર્ષ 2.5 વર્ષ જૂની છે. મારી બહેનો પણ 2-2.5 વર્ષથી છે. પંચાયતની વર્ષોની પ્રણાલી રહી છે અને એ રીતે આ સંચાલન થઈ રહ્યું છે. માત્ર ચૂંટણી દેખાતી હોય હાર ભળી ગયા છે લોકો માટે આ બાબતો ઉજાગર કરી રહ્યા છે. હું મીડિયાના માધ્યમથી કહું છું કે અમારી ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું સન્માન કરે છે, ગરીબોનું સન્માન કરે છે, યુવાનોનું સન્માન કરે છે અને એમના ઉત્થાન માટે સાચા અર્થમાં વિકાસ માટે અમે લાગેલા જ રહીશું. એ લોકો હવન માળકા ગમે તેટલા નાખશે પરંતુ અમે લોકો ચોક્કસપણે જનજનના સુધી સુખદ રીતે વિકસિત વડોદરા જિલ્લો વિકસિત ભારતમાં બનશે જેમાં કોઈ બિનમેક નથી. મહિલાઓનું અપમાન થયું છે તેવા પણ આપણે ચાલુ સભામાં વાત કરી છે. મહિલાઓનું અપમાન આપતા એ જ આપણને કહું છું કે મારી માન્ય મહિલા ચેરમેનશ્રીઓ જે હતી એની બાબતે એ લોકો આટલે 5 વર્ષમાં પહેલી વાર જ શા માટે મહિલા ચેરમેનને એ લોકો જવાબ આપે એવું કહેતા હતા. એ લોકો પણ જ્યારે સત્તામાં હતા ત્યારે પણ અધિકારી જવાબ આપતા હતા. માન્ય પ્રમુખ અમારા અધ્યક્ષા છે આખી જિલ્લાનું આખા સભાનું સંચાલન કરતા હતા. એટલે આ જે આગ્રહ રાખતા હતા એ એમની વિરોધી માનસિકતા છતી કરે છે. વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે શિક્ષણ વિભાગના મારા ખૂબ મહત્ત્વના પ્રશ્નો હતા કે સમગ્ર જિલ્લામાં શિક્ષકની કેટલી ઘટ છે તે 187 શિક્ષકોની ઘટ છે. 233 ઓરડા આજે પણ જર્જરિત છે અને 158 નવા ઓરડાની માત્ર મંજૂરી મળેલી છે અને 320 ઓરડાની પણ તોડવાની મંજૂરી છે. એવી જ રીતે આરોગ્ય વિભાગની વાત કરીએ તો આરોગ્ય વિભાગમાં 745 જગ્યાની સામે 609 જગ્યા ભરેલી છે. 136 જગ્યા આરોગ્ય મહત્ત્વની જગ્યા એમાં પણ 136 જગ્યા ખાલી. એવી રીતે આંગણવાડી વિભાગમાં જોવા જાઓ તો 380 આંગણવાડી જર્જરિત છે. 113 આંગણવાડીમાં આજે પોતાના મકાનો નથી. 215 આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ ખાલી છે. 213 આંગણવાડીને પોતાના કમ્પાઉન્ડ વોલ નથી. આ જિલ્લા પંચાયતની અંદર 235 જગ્યાનું મહેકમ છે એની મય 137 જગ્યાઓ ખાલી છે. એવી રીતે સમગ્ર જિલ્લાની તાલુકા પંચાયતો જોવા જાઓ તો 613 તાલુકા પંચાયતોમાં 453 જગ્યા ભરેલી છે. 160 જગ્યા ખાલી છે. આ ડબલ એન્જિનની સરકારની જે વાતો કરે છે આ લોકો તો આરોગ્યમાં જગ્યાઓ ખાલી, શિક્ષણમાં જગ્યા ખાલી, આંગણવાડીમાં જગ્યા ખાલી, પંચાયત વિભાગમાં જગ્યા ખાલી. તો આ મહત્વપૂર્ણ જગ્યાઓમાં જો જગ્યા ખાલી હોય તો ડબલ એન્જિનની સરકારને ખાલી વાતો કરવા રાખેલી છે. એ બાબતની અમારી રજૂઆત હતી અને આ ખાલી જગ્યા તત્કાલ ભરવામાં આવે એ અમારી માંગણી હતી. આજની સભામાં અમારો મુખ્ય પ્રશ્ન એ હતો કે અમારા 5 વર્ષ અમારે વહીવટના 5 વર્ષ અમારી ટર્મના પૂરા થયા છતાં અમારો રજૂઆત એ હતી કે આ ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ફક્ત ગ્રાન્ટ સિવાય કોઈ બાબતમાં રસ નથી રાખ્યો. વહીવટી પ્રશ્નો અમે વારંવાર વિરોધ પક્ષ તરીકે અમારી જે ફરજ છે એ મુજબ અમે રજૂ કર્યા પણ આ લોકો કોઈ પણ અધિકારી સાથે વહીવટમાં કોઈ પ્રશ્ન પૂછ્યા વગર કોઈ પણ રીતનું કામ નથી લઈ શક્યા. વારંવાર 21-22, 22-23, 24 આ બજેટો 24-25 આ બજેટો ભૂગા પણ બજેટમાં એક પણ કામ આ વહીવટી તંત્ર નથી કરી શક્યું. એવા સમયે અમારી આ બોડીને નિષ્ફળ બોડી અમે ગણીએ છીએ અને કદાચ વડોદરાના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી નિષ્ફળ બોડી હોય તો આ જિલ્લા પંચાયતની બોડી છે. એ લોકો બિલકુલ પ્રજાના કામોમાં નિષ્ફળ ગયા છે અને એ લોકો સામે અમે લોકો જે પ્રશ્ન ઉઠાવે છે અમારામાં તાકાત છે. અમે અધિકારીઓ પાસે એના ખુલાસા માગીશું અને કામ પણ લઈશું. પણ છતાં આ લોકોને મારી રિક્વેસ્ટ છે ભારતીય જનતા પાર્ટીની ડબલ ટ્રિપલ એન્જિન સરકારને કે તમે લોકો આવો, પ્રજાના પ્રશ્નો પ્રજાના પ્રતિનિધિ તરીકે જ્યારે આ સભાખંડમાં બેસતા હોય ત્યારે પ્રજાના પ્રશ્નો લઈને આવો. ફક્ત વિકાસની વાતો અને ગ્રાન્ટની વાતો કરીને ઘરે ના જતા રહો. આ વહીવટી તંત્ર આટલું હોશિયાર હોવા છતાં આ પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અમના વિરોધ પક્ષને બાદ કરતા કોઈ પણ પ્રશ્નોની ક્યારેય રજૂઆત નથી કરી અને અમે આ વખતે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીમાં આ પ્રશ્નો પ્રજા સમક્ષ પણ લઈ જઈશું. ખાસ તો જિલ્લા પંચાયતની જે સામાન્ય સભા હોય એ સામાન્ય સભા અધ્યક્ષ સ્થાન પ્રમુખશ્રીનો હોય છે
અને વિરોધ પક્ષનો અવાજ દબાવવા માટેનો હંમેશા પ્રયત્ન થતો હોય છે. વિરોધ પક્ષના જે પ્રશ્નો હોય છે પ્રશ્નોનો પ્રત્યુત્તર સારી રીતે આપવામાં આવતો નથી અને સભા જાણે કે ઉતાવળે પૂરી કરવાની હોય એ રીતે ખૂબ પ્રયત્નશીલ અધ્યક્ષશ્રી રહેતા હોય છે. ગ્રામ્ય વિસ્તારના ઘણા બધા પ્રશ્નો હોય છે. 3 મહિને એકવાર મિટિંગ બોલાવાતી હોય છે અને એવી સામાન્ય સભામાં અધ્યક્ષશ્રી પોતે પણ જવાબ આપી શકતા નથી અને દરેક શાખાના શાખા અધિકારીશ્રી માટે જવાબ આપે એવું એ લોકો ઈચ્છે છે, પરંતુ ચેરમેનશ્રીઓ જે છે જિલ્લા પંચાયતના એ ચેરમેનશ્રીઓ પણ જવાબ આપવામાં સદંતર નિષ્ફળ ગયા છે અને તે તમામ વિગતો આપ સૌએ જોઈ છે, જાણી છે. એટલે જિલ્લા પંચાયતનું જે વહીવટતંત્ર છે એ 4.5 વર્ષમાં જિલ્લાના જે ખેડૂતો છે, વેપારીઓ છે, ગરીબ વર્ગ છે એનું એક પણ કામ થયું નથી. માત્ર તમે જોશો તો બજેટમાં છાપવા માટે એ લોકો લખતા હોય છે અને આ બજેટના જે કંઈ મતલબ કે એને બજેટ બહાર પાડેલું એ બજેટનો એક પણ કામ એમને આજ દિવસ સુધી પૂર્ણ કરેલું નથી. એટલે આજની જે સામાન્ય સભા છે એ સામાન્ય સભા ચલાવવામાં અધ્યક્ષશ્રી ખૂબ નિષ્ફળ ગયા છે અને વિરોધ પક્ષના જે પ્રશ્નોનો જવાબ આપવામાં પણ નિષ્ફળ ગયા છે અને જિલ્લા પંચાયતના અલગ અલગ શાખા અધિકારીઓ છે એ પોતે જવાબ આપે છે, પરંતુ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી છે, બાંધકામ છે, સિંચાઈ છે, મહિલા બાળ વિકાસ છે, કારોબારી છે, એ કોઈ અધ્યક્ષશ્રી જવાબ પરિપૂર્ણ આપી શકતા નથી. ખાસ જિલ્લા પંચાયતને આજે જગદીશભાઈ પટેલ કે જે અગાઉ પૂર્વ પ્રમુખશ્રી હતા અને મારી એક રજૂઆત હતી કે અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ મફતભાઈ પટેલનું અહીંયા નામ રહે એટલા માટે એમની મોટું અનાવરણ કરવામાં આવે એ મારી વાત માનવામાં આવી છે અને જિલ્લા પંચાયતના અગાઉના પ્રમુખશ્રી જગદીશભાઈ પટેલનું અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવશે અને એનું અનાવરણ કરવામાં આવશે. એ માટે હું જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, જિલ્લા પંચાયત પ્રમુખશ્રીને શુભેચ્છા પાઠવું છું.